હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આ વિડીયો ખાસ તમારા માટે છે. ધોરણ 10 ની અંદર છો અને એક્ઝામ નજદીક છે ને થોડુંક ટેન્શન, થોડીક ચિંતા અને તમારા ઘણા બધા પ્રોબ્લેમ અને એનું સોલ્યુશન્સ આજે અમે આ વિડીયોમાં આપવાના છીએ. તમારા માટે એક સરસ મજાની બેચ અને જે લોકો છેલ્લે સુધી રહેશે એ લોકોને પ્રાઇઝનું એવું ડિસ્કાઉન્ટ કે જે આગળ જોયેલા વિદ્યાર્થી હશે એ લોકોને નહીં મળે, કારણ કે એના માટે તો 949 રૂપિયા જ પ્રાઇસ છે. પણ જે લોકો છેલ્લે સુધી જોશે એના માટે હજુ કંઈક આમાં ફાયદો થઈ શકે એમ છે. પણ એના માટે આપણે ચર્ચા કરશું એ પહેલા તો અમે કેટલાક વિદ્યાર્થીઓને મળ્યા, બરાબર ને સોમ સાહેબ? હા, તો આ વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્ન છે કે જે પ્રશ્નો વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય છે, જે હેરાન કરતા હોય છે. અમે તમારી ઘણી બધી કોમેન્ટો વાંચી, સાહેબ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મળવા ગયા, વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી, એમને પૂછ્યું, એમની પાસે ફોર્મ ભરાવ્યું અને પછી અમે આ નિચોડ ઉપર પહોંચ્યા કે આટલા પ્રશ્ન જે છે એ બધા વિદ્યાર્થીઓના કોમન છે. તો અમે જે બેચ લોન્ચ કરી છે એ બેચની અંદર આ બધા પ્રશ્નોનું સોલ્યુશન્સ જે છે એ લઈને આવી રહ્યા છીએ, બરાબર? તો એક એક પ્રશ્નની ચર્ચા કરીએ અને એનું સોલ્યુશન્સ અમે તમને અત્યારે જ આપતા જશું. અને હારોર અમે રેપિડ રિવિઝન બેચની અંદર કઈ રીતે તમને 4 વિષય પૂરા કરાવશું: ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ. અમને 4 ફેકલ્ટીઝના વિડીયોઝ તમે ઓલરેડી જોવો છો. વિજ્ઞાન જે છે એ સરસ મજાના સોમ સર લે છે, આ ચશ્માવાળા સર છે, એનું નામ છે મેઘાણી સર, એ ગણિત ભણાવે છે. પછી આ વિવેક સર છે અને આ અક્ષય સર છે જે ઇંગ્લિશ લે છે, અને વિવેક સર આપણું સમાજ લે છે. અમારા બધાના શોર્ટ્સ, અમારા બધા લાઈવ લેક્ચર વિડીયોઝ તમે યુટ્યુબમાં જોવો જ છો, બરાબર ને? તો તમને ખ્યાલ છે કે અમે લોકો કેવી રીતના ભણાવીએ છીએ અને અમારી ટીમ કેવી રીતના મહેનત કરે છે. તો સાહેબ, તમને પેન્ટેડની અંદર જ્યારે તમે આવ્યા અને તમારું જે જોયું કે વિદ્યાર્થી લાઈફમાં કેટલું ફાઇન ભણતો હોય છે, કે તમને ભણાવવાની કેવી મજા આવે છે? ઓફલાઈનમાં મજા આવે કે ઓનલાઈનમાં મજા આવે સાહેબ? ઓફલાઈન અને ઓનલાઈન બેયના ટેસ્ટ આખા અલગ છે. પણ આ ટાઈમ પ્રમાણે ઓનલાઈનમાં જે આપણા વિદ્યાર્થીઓ બેચના છે એનો રિસ્પોન્સ જબરદસ્ત છે. ઈ અમારી કઈ બેચની વાત કરે છે? ચેમ્પિયન બેચ અને વિદ્યાપત 1.0 માં જે જોડાય એની વાત કરે છે. પણ એ લોકો મોકલે છે, ફોટો પાડીને મોકલે અથવા તો એની પીડીએફ બનાવીને મોકલે, તો હોમવર્ક એ મોકલે છે. ડાઉટ પણ સમયે પૂછે છે. અને ટાઈમ ટુ ટાઈમ જે ટાઈમ આપણે કીધું હોય એ ટાઈમે એ લોકો હાજર જ હોય છે. એ વાત તો કેવી, રવિવારે સાહેબ 8 વાગે હવાર લેક્ચર હોય તો 8 વાગે અને હવાર 5:30 વાગે લેક્ચર હોય તો હવાર 5:30 વાગે. સાહેબ, અમે લોકો 6 માસિક વખતે લેક્ચર રાખતા હતા, ફર્સ્ટ એક્ઝામ વખતે એપ્લિકેશનમાં સવાર 5:30 વાગે તો રિવિઝન કરાવતા હતા. તો અમે લોકો ઇન્ટરવ્યુ લેવા ગયા હમણાં એક વિદ્યાર્થીનું, અને એ કીધું કે ભાઈ મને ગામમાં જવાનું હતું, તો મેં કીધું વિદ્યાર્થીને મળીએ. તો ઇન્ટરવ્યુ પણ મેં ઉતાર્યું, એ 1-2 દિવસમાં અપલોડ થશે. એમાં શું કીધું ખબર સાહેબ, કે તમારો લેક્ચર સવારે 5:30 વાગે હોય ને તો છોકરો 4:30 વાગે જાગી જાય. વાહ! કેટલા વાગે? 4:30 વાગે. અને એક દીકરી પ્રાર્થના બા કરીને છે, એમનું ચાર્જર રાત્રે ખરાબ થઈ ગયું, મોબાઈલમાં 25% બેટરી. સવારે શું કહેવાય કે લેક્ચર, રાત્રે વાગ્યા 10:30. એના પપ્પાને કીધું મને ગમે ત્યાંથી ચાર્જર લઈ આવી ગયો. એના પપ્પા રાત્રે 10:30 વાગે ચાર્જર લેવા નીકળ્યા અને ગોતીને 11:30 વાગે આવ્યા. એ તમે જે વાત કરો છો એ બેચ નો એક લેક્ચર મેં લીધો હતો, પહેલો લગભગ 5:30. બરાબર. કહેવાનો મતલબ શું છે દીકરાઓ, કે આટલું સરસ આ લોકોને મજા આવે છે, કારણ કે અમે એટલી એનર્જીથી ભણાવીએ છીએ, આટલી સરસ રીતે ભણાવીએ છીએ, આટલું જોરદાર અમે કન્ટેન્ટ પીરસીએ છીએ કે વિદ્યાર્થીઓ લેક્ચર મિસ કરવા નથી માંગતા. કારણ કે એને ખબર છે લેક્ચર મિસ થઈ ગયો બાપુ તો લોચા પડશે, કારણ કે અમે જે આઈએમપી આપી એ બધું પૂછાય. બરાબર ને સાહેબ? હવે તમે આ પ્રશ્નની વાત કરો કે વિદ્યાર્થીઓના કોમન પ્રશ્ન કયા કયા હતા. હવે જે મુલાકાત આપણે લીધી, જે બાળકોને આપણને મેસેજ આવ્યા, અથવા ફોન દરમિયાન અથવા ક્લાસમાં કે સ્કૂલમાં વાત થઈ, એના ઢગલો પ્રશ્નો આપણને મળ્યા. પણ એ બધા પ્રશ્નોને કોમન જો આપણે કાઢવા જઈએ ને તો મોટા સ્તર ઉપર આ પ્રશ્નો નીકળ્યા કે ભાઈ આ પ્રશ્નો અમને સાહેબ મૂંઝવે છે. બરાબર. તો બાળક અત્યારે નાના છે, ભલે આમ મોટા થઈ ગયા આપણે એવું કહીએ, પણ છે તો જે નાના. એને 6 સબ્જેક્ટ, 7 સબ્જેક્ટ, ગૌણ સબ્જેક્ટ, મુખ્ય સબ્જેક્ટ તૈયાર કરવાના. તો એને બિચારાને છેલ્લે કેટલી તૈયારી કરવી, કઈ રીતે કરવી, કયા સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર વાંચવા, ક્યાંથી શરૂ કરવું, એ બધામાં બહુ પ્રશ્ન હોય. બરાબર. પહેલો તો પ્રશ્ન એ જ એને થયો છે કે આ છેલ્લા સમયે સાહેબ કઈ રીતે તૈયારી કરવી. બરાબર છે. આજે આ ડિસેમ્બર મહિનો લગભગ સમજો કે અડધો પૂરો આવ્યો છે. બરાબર છે. બરાબર. તો અડધો ડિસેમ્બર અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો આપણી પાસે છે. એટલે આમ જોવો ને તો વિદ્યાર્થી આગળ ગણીએ તો 80 દિવસ છે સાહેબ. હા, અત્યારે જ્યારે તમે આ વિડીયોઝ જોઈ રહ્યા છો ત્યારે, કદાચ તમે પાછળથી વિડીયો જોતા હો તો 80 કરતા ઓછા દિવસ પણ હશે. તો હવે છેલ્લા સમયમાં કઈ રીતે તૈયારી કરવી? હવે આ પ્રશ્ન મોટા ભાગે સાહેબ કેવા વિદ્યાર્થીને મૂંઝવતો હોય, એ મારી જેવો હોય કે 6 માસિકમાં એમ નક્કી કર્યું હોય કે ભાઈ આપણે તો બોસ હવે લડી જ લેવું છે,
સમજાણું? દિવાળી પછી તો મહેનત કરી જ લેવાની છે. દિવાળી વહી ગઈ, હવે આવી પ્રીલિયમ એક્ઝામ હમણાં 16 જાન્યુઆરી થી શરૂઆત થશે. હવે આમ જ્યારે એમ લાગે ને કે આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ, એટલે ધબકારા વધવા મળે. વધે એટલે હવે એમ કે હવે હું કરું, ચિંતા કરી, હજી નહીં જાગે. પછી જેવી પ્રીલિયમ એક્ઝામમાં 1-2 સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ આવશે કે લોચા પડશે કે સવાલ જોઈને જ્યારે આમ માથા ખંજવાળાના વાર આવશે કે આવશે, હવે હું કરું? હજી તમારી આગળ સમય છે. આ છેલ્લી તક છે. રેપિડ રિવિઝન બેચની અંદર જોડાઈ જાઓ તો તમને વાંધો નહીં આવે. અમે છેલ્લા સમયે કઈ રીતે તૈયારી કરવી, તો એ જ અમે પ્લાનિંગ કરશું તમારા માટે. અમે તમને દિવસે ચેપ્ટર પીરસશું. ચેપ્ટરમાંથી તમારે શું કરવાનું છે એ પણ કહેશું કે ભાઈ આજ સવાલ કરો, એટલા અને સવાલનો જવાબ કઈ રીતે લખવો, કેટલા મુદ્દા લખવા, એ પણ કહેશું. તમે જે કીધું એ પ્રશ્ન પણ અહીંયા આપેલો આ રહ્યો કે પ્રશ્નોના ઉત્તર કેટલા વાક્યમાં અને કઈ રીતે લખવા, એ પણ એક મોટો એ જ વસ્તુ આપણે રેપિડ રિવિઝનમાં કરવાની છે ને. રેપિડ રિવિઝનમાં મેં શું કરવાનું છે સાહેબ, તમે વિજ્ઞાન કેમ કરાવશો, સમજાવો તો છોકરાને રેપિડ રિવિઝનમાં. રેપિડ રિવિઝનમાં પહેલા તો જુઓ કે તમારા માટે આખું પુસ્તક છે ને એ ઘણું મોટું કહેવાય, પણ કદાચ અમારા માટે કે જેણે આટલા વર્ષોથી આ ભણાયું છે એ પ્રમાણમાં થોડું અમને નાનું લાગે. તો અમને ખબર છે કે કયા ટોપિક વાંચવા જેવા છે, કયા ટોપિક પરીક્ષામાં પૂછાશે, કયા ટોપિક ને થોડા ઘણા તમે ઇગ્નોર કરો તો ચાલશે, અને એ પ્રમાણે 100% બ્લુ પ્રિન્ટ ને ધ્યાનમાં રાખીને જ આપણે આપણી આખી તૈયારી છે એ કરવાની છે. બરાબર છે. ઘણી વખત કેવું થાય કે તમને કોઈ પ્રશ્ન છે ને એ 3-4 પ્રશ્ન ને બહુ મોટા પ્રશ્ન લાગે, પણ અમે અમારા અનુભવથી એ પ્રશ્નને એક પ્રશ્ન બનાવી દઈએ અને ખૂબ નાનો બનાવી દઈએ, એટલે વિદ્યાર્થી ઈઝી પડે. અને માનો કે આકૃતિ વાળા પ્રશ્ન અમારે બાયોલોજીમાં સાહેબ બહુ આવે, એ પ્રશ્નમાં જો આપણે આકૃતિ શીખવાડી અને એ પ્રમાણે જો એ જવાબ લખતા જાય તો સાહેબ એને પ્રશ્નનો જવાબ યાદ રાખવાની જરૂર નથી. વાહ, ક્યાં વાત હે. આકૃતિ જો આપણે ક્લાસમાં એને સમજાવી એ પ્રમાણે એ 70% પેજમાં આકૃતિ દોરી નાખે ને તો ભાઈ પરીક્ષકને ખબર જ છે કે જો એને આ આકૃતિ દોરી છે તો એના પાછળનું લખાણ એને ખબર જ હોય. એ લખાણ વાંચવા નહીં જાય સાહેબ, આકૃતિ દોરીને જોઈને 3 માંથી 3 કે 4 માંથી 4 માર્ક આપશે. વાહ, ક્યાં બાત હે. તો સાહેબ તમને સમજાવો વિજ્ઞાનમાં કઈ રીતે, સાહેબ સમાજની અંદર કઈ રીતે. અમે ઓલરેડી સમાજની પીડીએફ અત્યારે બનાવવાનું શરૂ કરી દીધી છે. હવે પેલું ચેપ્ટર છે સાહેબ વારસો. વારસોની અંદર ખબર છે કે આ 7 પ્રશ્ન છે. 7 પ્રશ્ન જે છે ને આપણને વિભાગ બી ની અંદર વારાઘડીએ રિપીટિંગ પૂછાય છે. તો હવે આ 7 પ્રશ્નની અંદર સાહેબ 4-4 વાક્ય છોકરાઓ યાદ રાખીએ કે ને, આટલા ઈઝી થી અમે એની પીડીએફ બનાવી છે. સૌથી મોટો લેન્ધી સિલેબસ 22 ચેપ્ટર સમાજના કેમ કરવા? અરે ભાઈ નથી કરવાના 22 ચેપ્ટર, તમારે કરવાનું છે 17 જ. 17 નહીં, તમને કહીએ 15 જ, 15 આખા નહીં, હરેક ચેપ્ટર માંથી ખાલી 10 કે 8 સવાલ જવાબ કરે એટલે આવી ગયું. અને આ વાત આપણે વિજ્ઞાન સબ્જેક્ટમાં કરી છે. બ્લુ પ્રિન્ટ નો વિડિયો સાહેબ તમે જોયો? એક ચેપ્ટર કેટલા માર્કમાં, કયા પ્રશ્નો, કયા ચેપ્ટર પહેલા કરાય, કયા ચેપ્ટર પછી કરાય, અને કયા ઓપ્શનમાં કઢાય, કયા ઓપ્શનમાં કઢાય, આ બધું સમજાયું છે. જેને સાહેબ ખાલી પાસ થવું છે એના માટે એ વિડિયો છે, અને જેને 80 માંથી 80 ગુણ લાવવા છે એના માટે છે. તો આવી રીતના બ્લુપ્રિન્ટ નો ઓલરેડી વિજ્ઞાનનો વિડિયો અને ગણિતનો વિડિયો 2 અપલોડ થઈ ગયા છે. હવે આપણે સમાજનો અપલોડ કરવાના છીએ, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ પણ અપલોડ થઈ જશે. તો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો. તો અમે ટૂંકમાં છેલ્લા સમયમાં અમે ટ્રાય કરશું કે ભાઈ 30 દિવસ પણ કદાચ નો તમને સમજાણું, કોઈ તમને શું કહેવાય કેવું જોયું નથી કે 30 દિવસ એટલે 30 દિવસમાં પૂરું જ કરી નાખશું. 15 ડિસેમ્બરે શરૂ કર્યું, 15 જાન્યુઆરીએ પૂરું નહીં. કદાચ 5 દિવસ વધુ લેવા પડે તો અમે લેશું, 2 એક્સ્ટ્રા લેક્ચર લેવા પડશે તો લેશું. અમારે મેગા સેશન એટલે 4-4 કલાકના એપમાં લેક્ચર લેવા પડશે તો લેશું, પણ તમારા ડાઉટ સોલ્વ કરશું ને આખો કોન્સેપ્ટ ક્લિયર કરશું. સો ડિયર સ્ટુડન્ટ્સ, અગર તમારા લોકોને ખૂબ સરસ રિઝલ્ટ લાવવું છે, મારા દીકરાઓ, મારા બચ્ચાઓ, મારા દોસ્તો, તો તમારા લોકોને પેન્ટેડ ડાઉનલોડ કરીને રેપિડ રિવિઝનમાં જોડાવવું જોઈએ. કારણ કે છેલ્લા સમયની તૈયારી અમે 4 ભાઈઓ કરાવવાના છીએ. કોણ કોણ ભાઈ છે હે ને? જો આ સોહમભાઈ છે, આ મેઘાણીભાઈ છે, આ છે વિવેકભાઈ, આ છે અક્ષયભાઈ. 4 હાવત જેવા તમારા ભાઈઓ છે, તમારે મૂંઝાવાની જરૂર નથી. ટૂંકમાં હજી એક એડ કરી દઉં. સમાજની વાત કરી, વિજ્ઞાનની વાત કરી, અક્ષય સર વણકી જાય, તમારી ઇંગ્લિશમાં તો વાત ન કરી. ઇંગ્લિશમાં ગ્રામર તમને બહુ લોચા પડે સાહેબ. છોકરાઓ સમજે શું કે પેરાગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર તમે લખી જ નથી ને, એના માર્ક્સ ન આવે. એમાં ગ્રામેટિકલી ચેન્જ કરવા પડે. હવે તમને પૂછ્યું હોય ભૂતકાળનું, તમે ઉપરથી
બેઠે બેઠું રામસિંગ ગોતીને લખી નાખો એમ નો હાલે મારા બાપ. સમજાણું કે નહીં? લાઇબ્રેરીનું પલક કડનું છે તો બેઠે બેઠું ઠપકારી દો તો નો હાલે મારા દીકરાઓ. તમારે એમાં ગ્રામેટિકલી ચેન્જ કરવા પડે તો તમને પેરેગ્રાફમાંથી માર્ક્સ મળે. બીજું કે સાહેબ અમને ફંક્શન બહુ અઘરા લાગે છે, એક્ટિવ પેસિવ આવડતા જ નથી, એસે કેમ લખવો, શોર્ટ નોટ કેમ લખવી, બાપુ બધું શીખવાડશું ને, તમે મૂંઝાવ શું લેવા, ચિંતા હું લેવા કરો. અમે લોકો છીએ તમારા માટે. તો 4 વિષયની તમારે બિલકુલ ચિંતા નથી કરવાની. એક જ ચિંતા કરવાની, શું? લાઈવ લેક્ચર કેટલા વાગે શરૂ થાય છે એ સમયે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ અને ચાર્જિંગ, આ બેટરી, 2 વસ્તુ હોય એટલે બાકી બધું અમારી આગળ ને એ પૂરું થાય એટલે અમે તમને આપશું પીડીએફ. એ પીડીએફ તમારે કરવાની, વાર્તા થઈ ગઈ. અને બીજું સાહેબ, ટૂંકમાં આપણે એવું કહી દઈએ કે એ લોકોની સમજો કે રેપિડ રિવિઝન બેચ શરૂ થાય ત્યારથી લઈને જ્યારે છેલ્લો પેપર એ લોકોનો કેટલી 18 તારીખ, 4 તારીખનો 18 તારીખે ગયો સામાજિક વિજ્ઞાનનો, ત્યાં સુધી આપણે એમની સાથે છીએ, તમારી હારવાર છીએ. એક દિવસ છેલ્લો પેપર જ્યાં સુધી આવે, તમારી પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી અમે તમારી સાથે છીએ 100%. કઈ ઘટવા નહીં દઈએ, મોજ કરો તમ તારે. એના પછી સાહેબ ઝડપથી રિવિઝન કઈ રીતે કરવું. હવે આ કદાચ છે ને સાહેબ, એ એવા વિદ્યાર્થીઓ છે જેને આખા સબ્જેક્ટ કરી લીધા છે, જેને બધા કોન્સેપ્ટ ખબર છે, પણ એને ફટાફટ કઈ રીતે રિવિઝન કરવું એ વિશે થોડીક દુવિધા એને રહે. એમાં આપણે 100% એની મદદ કરશું. બરાબર, ચિંતા કરવાની નથી. બરાબર. એના પછી વિજ્ઞાન અને ગણિત સમજવામાં મુશ્કેલી થાય છે. ભાઈ જો, મારું કામ છે વિજ્ઞાનનો સાહેબ જવાબ આપશે, ગણિતનો હું જવાબ આપું. તમને ગણિતમાં બીક લાગતી હોય ને, જો તમને 2 નહીં 3 વસ્તુ આવડતી હોય ને તો તમારા ગણિતમાંથી 80 માર્ક્સ આવી જાય. 3 વસ્તુ આવડતી તો પેલું 1 થી 10 ઘડિયા, બીજું ગુણાકાર અને ભાગાકાર, અને ત્રીજી વસ્તુ છેદ ઉડાડતા. બસ, જેને આ 3 વસ્તુ આવડે છે, 1 થી 10 ઘડિયા, ગુણાકાર અને ભાગાકાર, અને ત્રીજી વસ્તુ છેદ ઉડાડતા, એ 3 વસ્તુ આવડતું હોય અત્યાર લગી તમારે કાંઈ નથી થયું. હું તમને ગેરંટી આપું છું, અગર તમે લોકો લાઈવ લેક્ચર બધા અટેન્ડ કરશો તો તમારા 80 માંથી 80 લાવવાની જવાબદારી તમારા ભાઈની. કારણ કે હું એકેય વસ્તુ બાકી નહીં રાખું. વિભાગ A હોય, B હોય, C હોય કે D હોય, તમારે ચિંતા કરવાની નથી. હમે ફિર ક્યાં ગમે, બિંદાસ રહ્યો, બિંદાસ રહ્યો. કયા દાખલામાં કયું સૂત્ર મૂકવું સમજાતું નથી, તેની શોર્ટકટ ટેકનિક શું છે, કોના બરાબર x ધારવો ને કોના બરાબર y ધારવો એ સમજાતું નથી, ચિંતા નથી. ખૂટતી આવૃત્તિના દાખલા નથી આવડતા, ચિંતા નથી. 10મા ચેપ્ટરમાં પ્રમેય કરવો કે ન કરવો, ચિંતા નથી. કયા દાખલામાં 7મા ચેપ્ટરમાં અંતરનું સૂત્ર મૂકવું, કેમાં યામનું સૂત્ર મૂકવું સમજાતું નથી, ચિંતા નથી. હું છું. સમાંતર શ્રેણીમાં ક્યારે n નું સૂત્ર આવે ને ક્યારે sn નું સૂત્ર આવે ને કેમ ખબર પડે કયું સૂત્ર મૂકવાનું, ચિંતા નથી. બધું હું કરાવીશ. તમારે બિંદાસ રહેવાનું છે. તમારે આ લોકોને મારા ઉપર વિશ્વાસ મૂકવાનો છે એટલે આ વસ્તુ તમને બિંદાસ મળશે. ઓકે સાહેબ. એના પછી સાહેબ, અને આપણે તમે જેમ ગણિતમાં વાત કરી, અને જો સાહેબ તમારે વિજ્ઞાન તૈયાર કરવાનું થાય, એમાં કદાચ તમને 10 15 પેજના ચેપ્ટર હોય, એને આપણે સાહેબ 3 4 પેજમાં ફેરવી દઈએ તો તમને નો મજા આવે. 4 ચેપ્ટર 4 પેજ વાંચે એટલે ચેપ્ટર પૂરું. વાહ. અને બીજું સાહેબ, જેને બ્લુપ્રિન્ટ ગળે ઉતરી ગઈ, જેને આપણી પદ્ધતિ ખબર પડી ગઈ, એને પેલા તો ટેન્શન નહીં રહે. બરાબર. મારે 13 ચેપ્ટર સાહેબ કરવા, એમાં જૈવિક ક્રિયાઓ આટલા બધા પાના, આ બધા ચેપ્ટર કરવા, એવું બિલકુલ નથી. બરાબર. બધી વસ્તુ બધા સમયે નથી કરવાની. બરાબર છે. એ વસ્તુનો ખ્યાલ આપણે તમને આ રેપિડ રિવિઝન બેચમાં અપાવી દઈશું. શોર્ટ નોટ કઈ રીતે બનાવવી એની પણ ડિટેલમાં ચર્ચા કરશું. અને જોરદાર એક વસ્તુ કે ભાઈ આપણો પેપર વિજ્ઞાનનો જ્યારે 28 તારીખે છે, ત્યારે ગુજરાતીનો પેપર તમે 26 તારીખે બપોરે દઈને આવો, ત્યારથી લઈને 28 તારીખની સવાર સુધી શું કરવું ને એ દરેક વસ્તુ સાહેબ વિજ્ઞાનમાં આપણે એને કહી દેશું. વાહ, ક્યાં બાત હે. પછી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્ન કઈ રીતે તૈયાર કરવા એ ઓલરેડી આપણે વિડીયોઝમાં કહી દીધું છે. અને અમે લાઈવ લેક્ચર ની અંદર હરેક ચેપ્ટર ની આપણે બ્લુપ્રિન્ટ લખાઈ નાખશું. આ આપણી જે બેચ છે એ આના ઉપર જ આધારિત છે. બરાબર છે. કે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ કઈ રીતે કામ કરવાનું છે. બરાબર છે. જોરદાર સાહેબ. પછી જાતે રિવિઝન કરવા ખૂબ જ લાંબો સમય લાગે છે સાહેબ. એક સાહેબ બહુ તકલીફ છે બાળકોની, કે પોતે કલાક બેસે તો કંટાળી જાય, વાંચ્યા રાખે બિચારા પણ સમજાય નહીં. પણ જો એવું કંઈક થાય કે એનું કોઈક સાથ દઈ શકે તો મજા આવી જાય છોકરા. બરાબર. તો એ ઘણું લાંબુ ખેંચવા માટે તૈયાર છે. બરાબર છે. જેમ તમે આપણા રવિવારના એક્સ્ટ્રા લેક્ચરમાં જોતા હશો, 2 કલાક તમારા લેક્ચર, 2 કલાક મારા લેક્ચર,
4 કલાક નોન સ્ટોપ બાળકો ભણે છે. અને સાહેબ મજાની વાત ઈ કે ભણ્યા પછી આપણે એમ કહીએ કે હજી એક દાખલો કરવો છે કે લેક્ચર પૂરો કરવો છે, કે નહીં સાહેબ દાખલો કરાવી. ટોપિક એ દિવસે મેં કીધું તમારા ને મારા લેક્ચર હતા ત્યારે મેં કીધું આ ટોપિક પૂરો કરી નાખીએ કે કાલે, તો કે પૂરો જ કરી નાખો સાહેબ, પૂરો કરી નાખો ટોપિક. અને તમારી આ જે ભણવાની તીવ્રતા, આ ઈચ્છા, આ માર્ક્સ લાવવા માટેની જે મહેનત છે ને સાહેબ, એ અમને મોટિવેટ કરે છે. અમને વધારે સારી મહેનત કરવા માટે, વધારે તમારા માટે સરસ PDF કન્ટેન્ટ રેડી કરવા માટે મોટિવેટ કરે છે. સમજાણું કે નહીં? સો તમારી આ ઉત્સાહ, તો તમારે ચિંતા નથી કરવાની કે રિવિઝન જાતે કરવું ખૂબ જ સમય લાગે. અમે બેઠા છીએ, હું દાખલા ગણાવું, બુક અને પેન લઈને બેઠી જાઉં, મારી સાથે સાથે દાખલા ગણતા રહ્યો, એની જેવો દાખલો આપું, લેક્ચર પૂરો થાય એટલે દાખલો ગણી નાખો. સાહેબ કરાવે છે, બધાય તમે નોટ્સ બનાવતા જાય. સાહેબ મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે ખબર? આ લેક્ચર જોયા કરે, લેક્ચર જોવે એટલે વિચાર આવે એટલે પછી તમે ભણાવતા હોય ને ઈ ભાઈ લખડતો હોય મુંબઈ, નોટ પેન લઈને વર્કિંગ નોટ બનાવતા આવડવી જોઈએ, લેક્ચર નોટ્સ બનાવતા આવડવી જોઈએ. જે વિદ્યાર્થી વિજ્ઞાનમાં, સમાજમાં લેક્ચર નોટ્સ, અને તમારે કાંઈ નથી કરવાનું લેક્ચર નોટ્સમાં. સાહેબ જે બોર્ડ ઉપર લખે છે ને મારા બાપી, તમારે લખવાનું છે. સાહેબ જે તમને ટીક કરાવે છે ટેક્સ્ટ બુકમાં, એ તમારે કરવાનું છે. બસ ઇનફ છે ને, એટલું જ કરવાનું. એમાં બીજું કઈ તમારે મગજ નથી વાપરવાનું. તમારે ખાલી લેક્ચરમાં એક્ટિવ રહેવાનું છે. હું દાખલા ગણાવું છું, બુક અને પેન લ્યો, કોમેન્ટની અંદર જવાબ આપો. નથી સમજાતું કયો, સમજાઈ ગયું ઓકે લખો, ડન લખો, સવાલ પૂછો કે આનો ગુણાકાર કેટલો થાય, વર્ગ કેટલો થાય, છેદ કે મૂળે, જવાબ આપો. હે ને? ભલે ખોટો પડે, ઇટ્સ ઓકે ભાઈ, અત્યારે ખોટું પડ્યું, ખબર પડશે કે આ મારી ભૂલ છે તો બોર્ડમાં વાંચવું પડશે, પણ અત્યારે જ જો તમે લોચા કરી રહ્યા તો લોચા પડશે. બરાબર? ઓકે. પછી આગળ વ્યા જઈએ કે માંગેલા પ્રશ્નોના ઉત્તર કેટલા વાક્ય અને કઈ રીતે લખવાના. એના માટે તો રેપિડ રિવિઝન બેચ છે ને ભાઈ. તમારે ઓલા મૂંઝાવાનું ભાઈ, 2 માર્ક્સના પ્રશ્નો છે, 4 વાક્ય લખવા, 4 મુદ્દા લખવા, પોઈન્ટમાં જવાબ લખવો, પેરેગ્રાફમાં લખવો, ઉપરની લીટી નડીને લખવો, નીચેની લીટી નડીને લખવો. હે ને? પછી સાહેબ 3 માર્ક્સનો મોટો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ ગયો તો હું એટલો જ લખવો પડે. 4 માર્ક્સની અંદર સાહેબ 10 મુદ્દા લખવા પડે, 1.5 પેજ લખવું પડે. એલા ભાઈ તમે મૂંઝાવ નહીં ને, અમે કરાવશું. અને એ બધી વસ્તુ આવી રીતના પોઈન્ટ વાઇઝ જ હશે, એ તમારે કરી લેવાનું. લેક્ચર પૂરો થાય એટલે PDF આપી દેશો. જે ગમોગો પછી હું ઘટે, જિંદગી ઘટે. બાપ સાહેબ તમે આમાં કઈ ઉમેરવા માંગતા હો તો? બસ તો આ જ વસ્તુ છે. મને લાગે છે કે હવે તો બસ એ રેપિડ રિવિઝન બેચમાં આવશે ત્યારે જ એને ખબર પડશે કે કેવું કામ થશે, બરાબર છે, અને કેવું રિઝલ્ટ સુધરશે. બરાબર છે. તમારો અને અમારો ટાર્ગેટ એ જ છે કે તમારું જે રિઝલ્ટ અત્યારે ચાલે છે એનાથી થોડું રિઝલ્ટ વધે, તમારો આત્મવિશ્વાસ વધે, તમારામાં એક્ઝામનો જે ડર છે એ ડર દૂર થઈ જાય. તમને સવાલ જોઈને તમે જ્યારે સ્કૂલમાં ટેસ્ટ આપતા હો અથવા તો કોઈ પણ પેપર લખતો હોય તો તમને તરત યાદ આવે કે વિજ્ઞાનમાં સોહમ સરે, સમાજમાં વિવેક સરે, ઇંગ્લિશમાં અક્ષય સરે, કે પછી ગણિતમાં મેઘાણી સરે જે કરાયું હતું એ આ જ હતું. અને એ પૂરો વિશ્વાસ છે. અને સાહેબ અમારો ઇતિહાસ છે. સાહેબ અમે આગલા દિવસે છોકરાને જે રિવિઝન કરાવીએ 80માંથી 78 માર્ક્સનું બેઠું પૂછાઈશ. બાપ 78 માર્ક્સનું તમે વિચાર કરો, મારા દીકરાઓ તમે અત્યારથી અમારી સાથે જોડાશો ને બાપુ, તમે તમારી આજુબાજુ રહેતા 10 જણાને તમે કહેશો કે તાર રિઝલ્ટ સારું લાવવું હોય તો ધોરણ 9માં છો, 10માં છો, 11માં છો કે 12માં છો, પેન્ટેડમાં જોડાઈ જા. અને બીજી વસ્તુ સાહેબ, જે મેં કીધું હું છેલ્લે કહીશ, જે વિદ્યાર્થી સાહેબ અત્યારે આપણી સાથે જોડાય છે એ લોકોને પેલો ફાયદો, જે અત્યાર સુધી રેપિડ રિવિઝન બેચ, આ વિદ્યાપત 1.0 બેચ જે છે આપણી ફિનિશ થઈ, હવે રેપિડ રિવિઝન બેચની અંદર શું છે તો કે આ 4 વિષયનું અમે બ્લુપ્રિન્ટ પ્રમાણે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશની તૈયારી કરશું. તમને લોકોને ફ્રી મળશે પેપર સોલ્યુશન બેચ. સાહેબ એને રેપિડ રિવિઝન બેચના પૈસા ભરવાના અને પેપર સોલ્યુશન બેચ ફ્રી મળશે એ લોકોને કે જે લોકોએ આખો વિડીયો જોયો હશે. અને બીજો ફાયદો, જે 949 રૂપિયા છે એ કિંમત, હવે અમને ખબર કેમ પડશે કયા પેપર સોલ્યુશન વાળા છે કે નહીં, તો તમારા લોકોને આપવાનું છે પેન્ટેડ તમારે આપવાનું છે કોડ 899. એટલે તમારા 949 ની બદલે 899 રૂપિયા થઈ ગયા. અને જેટલા 899 રૂપિયા વાળા વિદ્યાર્થી છે એ બધાય લોકોને રેપિડ રિવિઝન તો મળશે, આ પેપર સોલ્યુશન બેચ પણ ફ્રી મળશે. જાઓ મજા કરો. કેમ લાગ્યો સાહેબ આઈડિયા? જોરદાર, ઝક્કાસ, જોરદાર, જબરદસ્ત. હે ને? તો ચિંતા ન કરો, તમારો ભાઈ તમારી માથે બેઠો છે. હે ને? અને બીજી વસ્તુ, સાથે 11 કોમર્સ કરશો, 11 કોમર્સ અગર આ લોકો કરશે તો ત્રીજી ઓફર, તમે આ જે પૈસા ભર્યા ને 899 એ 11 કોમર્સની ફી માંથી માઇનસ થઈ જશે. વાહ! એટલે હું થઈ ગયું, આ બેચ એને બિલકુલ ફ્રી થઈ ગયું. બાપ જોડાઈ જાવ. હવે આના કરતા સારો ચાન્સ કોને મળે?
તમને મળે. તો દીકરાઓ અમે લોકો રેડી છીએ અને તમને લોકોને આપણી પેન્ટેડ એપ્લિકેશન તમને ખ્યાલ જ છે, તમે લોકોએ ઓલરેડી બધા લોકો છો જે લોકો ડાઉનલોડ કરેલી છે, નથી કરી જોઈ લો. આવી રીતના સરસ મજાના અલગ અલગ ઓપ્શન આપ્યા છે. એમાં તમારે અહીંયા વિજ્ઞાન લખ્યું છે પણ ત્યાં લાઈવ બેચ હશે. એ ઓપ્શનમાં જશો એટલે તમને ત્યાં મળશે ચેમ્પિયન બેચ, વિદ્યાપત 1.0, પછી હવે ત્યાં રેપિડ રિવિઝન, ત્યાં રેકોર્ડેડ લેક્ચર પણ મળી જશે. એટલે કદાચ તમે લાઈવ લેક્ચર ચૂકી ગયા તો તમારું વર્ષ પૂરું થયું ત્યાં સુધી અમારા રેકોર્ડ લેક્ચર તમે બિંદાસ જોઈ શકશો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. નંબર 1. નંબર 2, દીકરાઓ અહીંયા જે નીચે પ્રેક્ટિસ પેપર જે છે કેમેરાની બાજુમાં ઓપ્શન તમે અહીંયા જોઈ રહ્યા છો, ત્યાં ગાલાના આપણે પેપર પણ મૂકી દેશું, શું કહેવાય કે બીજા પ્રશ્નપત્ર પણ મૂકી દેશું ને PDF પણ મૂકી દેશું, એટલે તમે ત્યાંથી પેપર સોલ્યુશન્સ વધારાના પણ તમે કરી શકશો. સો દીકરાઓ અમે તમારા માટે મહેનત કરવા માટે રેડી છીએ. તમે રેડી છો તમારા માટે? તમારે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું છે, તમારા મા બાપે જે તમારી ઉપર વિશ્વાસ, જે ઉમ્મીદ રાખી છે, શું તમારે એ સાકાર કરવી છે? શું તમે લોકો તમારું કેરિયર એક સ્ટેપ વધારે ઉપરથી જોવા માંગો છો? કારણ કે જેટલું તમારો માર્ક્સ વધે ને એટલી તમારી હાઈટ વધે. હાઈટ વધે એટલે ફ્યુચર તમે તમારું જોઈ શકો. મારી હાઈટ એટલી જ છે, હું સામે લગી જ જોઈશ, પણ અગર મારે દૂર સુધી જોઉં ને તો મારી હાઈટ વધારવી પડે, કોકના ખંભે ઉપર બેઠવું પડે, ઓટલે ચડવું પડે, હે ને, જેથી મને દૂરનું દેખાય. જેમ તમારા માર્ક્સ વધતા જાય ને એમ તમે તમારું ફ્યુચર દૂર સુધી જોઈ શકો. જેટલા માર્ક્સ તમારા ઓછા ને એટલું ફ્યુચર, કારણ કે તમને કોન્ફિડન્સ ન હોય. પણ જેવું બોર્ડમાં સારું રિઝલ્ટ આવી ગયું તમને કોન્ફિડન્સ આવી જશે કે હું નીટ ક્લિયર કરી શકીશ, JEE ક્લિયર કરી શકીશ, હું CA ની એક્ઝામ આપી શકીશ, હું એન્ટ્રન્સ એક્ઝામ આપી શકીશ, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ની એક્ઝામ આપી શકીશ, એ પણ પાસ કરી શકીશ. મારે અગર MBA કરવું છે IIM અમદાવાદની અંદર તો હું કેટની એક્ઝામ આપીને પાસ કરી શકીશ. કોઈ સારી કોલેજમાં એડમિશન લેવું છે તો હું એની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી શકીશ. અગર મારે કોઈ વિદેશમાં ભણવા જવું છે ને એની સ્કોલરશિપ એક્ઝામ આપી છે તો હું પાસ કરી શકીશ. કેમ? કારણ કે 10મા ધોરણમાં મેં મહેનત કરીને સારું રિઝલ્ટ લાવેલો છું. તો આ કોન્ફિડન્સ છે ને બોસ, એ તમને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડશે. એ કોન્ફિડન્સ અમે રેપિડ રિવિઝન બેચમાં તમને આપીશું. અને બીજી એક વાત છે, તમે કોન્ફિડન્સ ની વાત કરી, બહુ જોરદાર. કે તમારું રિઝલ્ટ સારું આવશે તો પોતાને તો કોન્ફિડન્સ આવશે, પણ અત્યારે કેવું છે કે આ બાળકો નાના છે, કદાચ એના મમ્મી પપ્પાને કહેતા હશે કે મારે અહીંયા જવું, મારે અહીંયા જઈને ભણવું, મારે આ કોર્સ કરવો, એ કોર્સ કદાચ મોંઘો હોઈ શકે, બરાબર, એના મમ્મી પપ્પા ખચકાતા હશે. પણ જો તમારું જોરદાર રિઝલ્ટ આવ્યું, બરાબર છે, તો તમારા મમ્મી પપ્પાને પણ તમારી ઉપર વિશ્વાસ આવશે કે ના ભાઈ મારો દીકરો કે દીકરી તૈયારી તો કરે છે, તો જે હું એની પાછળ ખર્ચ કરીશ, આમ તો હું એને ઇન્વેસ્ટમેન્ટ કહું છું, એ ઇન્વેસ્ટમેન્ટ સાહેબ 500 ગણું રિટર્ન એને આપશે જ, એવો વિશ્વાસ એના મા બાપ ને આવશે. અને બીજું એડ કરી દઉં સાહેબ, હવે એ કોર્સ મોંઘો હશે, જે સંસ્થામાં એને એડમિશન લેવું હશે, સાહેબ મેં એવી સ્કૂલો જોઈ છે કે 3.5 લાખ રૂપિયા કે 4 લાખ રૂપિયા 11-12 ની ફી હોય સાયન્સની, પણ અગર એ 12મા ધોરણની અંદર 99% સુધી પહોંચી જાય છે, A1 ગ્રેડ લઈ આવે છે, એટલીસ્ટ 90% ઉપર લઈ આવે છે, તો આ ફી 50% થઈ જતી હોય છે. 100% સુધી મેં જોઈ સાહેબ, મારો અનુભવ તમને કહું, 10th ના બાળકોનું રિઝલ્ટ A1 ગ્રેડ હોય, 95% હોય, 97% હોય, તો 0 ફીસ ની અંદર ઈ સ્કૂલમાં સાહેબ કે જે સ્કૂલમાં બીજા વિદ્યાર્થી 3.5 લાખ રૂપિયા ભરે છે, ઈ સ્કૂલમાં એને સસ્તા ભાવમાં અથવા તો સાવ નહીવત ફીસ ની અંદર એમને મળી જાય. સાહેબ અહીંયા ભાવનગરની અંદર એક સ્કૂલ છે, A1 ગ્રેડ વાળાને બાકી વિદ્યાર્થી માટે 3,80,000 ફીસ છે, પણ A1 ગ્રેડ જેને આવ્યું હોય એને 50,000 એડમિશન આપે, અને ખાવું પીવું બધું, ખાવા પીવાનું આવી ગયું, ફૂલ ડે સ્કૂલ આવી ગઈ, રિક્ષાની આવવા જવાની બસની ફેસિલિટીઝ આવી ગઈ 50,000 2 વર્ષમાં સાહેબ. તો તમે તમારા મા બાપના પૈસા બચાવી શકો છો. તો તમે સમજો સાહેબ, તો એનો મતલબ એવો થયો કે સાહેબ આ 2 મહિનાની મહેનત એના આગળના 2 વર્ષનો 4 થી 5 લાખનો ખર્ચો બચાવી શકે, બરાબર, જો એ અમુક બ્રાન્ચમાં જાય તો. વાહ, બહુ સરસ. એટલે કહેવાનો મતલબ એવો છે, ધીસ ઇઝ ધી રાઈટ ટાઈમ કે તમે મહેનત કરી લો. તમારા પેરેન્ટ્સે તમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે 10 વર્ષથી. જ્યારથી તમને લોકોને પ્રી સ્કૂલમાં મોકલ્યા તો પહેલા ધોરણમાં મોકલ્યા, ત્યારથી એનામાં એક જ ઉમ્મીદ હતી, મારો દીકરો કે દીકરી ભણે, આગળ વધે, સારું રિઝલ્ટ લાવે, અને હું મારી આંખેથી એનું સારું રિઝલ્ટ જોઉં. આપણા પપ્પા એક ધારી મહેનત કરે છે, તડકો હોય, શિયાળો હોય કે વરસાદ હોય, તબિયત સારી હોય કે ન સારી હોય, લગ્ન સિઝન હાલે છે, તમે કદાચ સ્કૂલમાં કે ટ્યુશનમાં રજા પાડીને લગ્નમાં પૂગી ગયા હશો, પણ તમારા પપ્પા એન ટાઈમે પહોંચી ગયા, કારણ કે આપણે ભણવાનું મૂકીને પહોંચીએ કે બાપા એનો ધંધો બંધ કરીને આવી ન કે આ તમે રિયલાઇઝ કર્યું હશે. આ બધી કુરબાની તમારા મા બાપ આપે છે, માત્ર તમારા માટે આપે છે. હવે તમારી આગળ સમય છે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવાનો, તમારી આગળ હવે
માત્ર ને માત્ર 2 મહિના છે ને અમે તમને મદદ કરશું, તમને ક્યાંય અટકવા નહીં દેશું. તમને લોકોને પૂરેપૂરો કોન્ફિડન્સ અને વિશ્વાસ આવી જાય એ કામ અમારું છે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રેપિડ રિવિઝન બેચમાં જોડાઓ. તમારા જેટલા પણ મિત્રો છે, તમારા સગાવાલા છે, તમારા ટ્યુશનના છે, તમારા સ્કૂલના છે, બધાને આ લિંક શેર કરી દો અને કહો કે બકા હજુ સમય છે, જો રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય તો આમાં જોડાઈ જા. અને તમને એક સવાલ થાય કે સાહેબ તમે જે IMP કરાવશો એમાંથી કેટલું પૂછાય છે, તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એક શોર્ટ્સ આપી દઉં, બાપુ જોઈ લો ને, એટલે તમને મજો પડી જશે. હે ને? હાલો. અને બીજું સાહેબ હા, કે આ લોકોને કઈ પ્રશ્ન થયો તો એ કયા નંબર ઉપર પૂછશે, કોને પૂછશે, એ કઈ શકશો? હા, તો હું કહી દઉં. ચલો, બહુ સારી વસ્તુ કરી. અગર તમને બેચમાં રિલેટેડ સવાલ કોઈ પણ થાય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. 72 82 86 71. આ એક નંબર છે. બીજો નંબર છે 86 20 68. આ 2 નંબર ઉપર તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકશો. બરાબર? આ બંને નંબર ઉપર કોલ કરો, તમે માહિતી મેળવો, અમે તમને 100% હેલ્પ કરીશું. અને આ બધી માહિતી પાછી ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી મૂકી છે, જ છે. એટલે ચિંતા નહીં કરતા. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ. Painted Painless Learning.